નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ઉપલેટા વિસ્તારમાં સતત પડેલા વરસાદને લઈને અતિવૃષ્ટિ જેવા ગામડાઓમાં ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા નિરીક્ષણ કરાયું હતું। ઉપલેટા તેમજ ધોરાજી તાલુકાના ઘણા ગામોમાં અવિરત વરસાદ પડેલ છે। આ વિસ્તારોમાં અત્યાર સુધી અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતોનો પાક ધોવાઈ ચૂક્યા છે। જેના ભાગરૂપે હાલ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આવા અતિવૃષ્ટિ જેવા ગામડાઓની મુલાકાત અને નિરીક્ષણ કરવામાં આવ્યા હતા। જેમાં ઉપલેટા તાલુકાના લાઠ મજેઠી તેમજ સમઢિયાળા, તલંગણા, ભીમોરા જેવા ગામોમાં મંત્રી રાઘવજી પટેલે મુલાકાત લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને પાક વીમા અને સહાય તાત્કાલિક મળી રહે તેવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા। જેકેએસ ન્યૂઝ સાથે અરસી આહિર, ઉપલેટા। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। જે છેલ્લા 1 મહિના દિવસ થયા અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લાઠ, ભીમોરા અને આજુબાજુના સમઢિયાળા, તલંગણા, કુંડેજ, મજેઠી જેવા ગામોમાં અતિવૃષ્ટિ જેવી જ્યારે પરિસ્થિતિ સર્જાણી છે, ત્યારે આ પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ અમારે વહારે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવેલા અને જેમને સર્વે માટેની જે સૂચનાઓ આપવાની હતી તે અલગ અધિકારીઓને સૂચના આપી, તેમજ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડેલિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ડોલરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તેમજ અધિકારીગણ લાઠ ગામે આજે હાજર રહેલ અને આજુબાજુના ગામના સરપંચો પણ હાજર રહેલ। ત્યારે બધી રજૂઆતો જે કંઈ કામની રજૂઆતો કરવાની હતી તે કરી, ત્યારબાદ જે સર્વે કરવાની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે અને બધા સરપંચો દ્વારા એટલું કહેવામાં આવેલું છે કે સર્વે કરતા અમને પેકેજ જાહેર કરવામાં આવે તો બધા ખેડૂતોને લાભ મળે અને કોઈ ખેડૂતો વંચિત ના રહી જાય। અને જ્યારે આ સમયે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈએ અમને કહેવામાં આવ્યું છે કે જેટલું બને તેટલું વહેલી તકે અને તમારી જેવો આશા અને લાગણી છે તેમને અમે સંપર્ક કરશું। એ જ અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।